જય ટુ એવરીવન। તો જો સવારમાં ઉઠતાની સાથે જ મેં શું જોયું કે આ વ્યક્તિ ઘણી ચિંતામાં છે। શું ખબર કઈ વિચારધારામાં ખોવાયેલ છે। પણ છોડો, આપણે થઈ ગયા છીએ રેડી, કેમ કે આપણે જવાનું છે બારે। તો ત્યાં પહોંચતાની સાથે જ મને મારી ફેવરેટ વસ્તુ મળી ગઈ છે। સરપ્રાઈઝ! એ જોઈને તો મોજ જ પડી ગઈ। હા, તો હું આવી ગઈ છું મારી રૂમમેટ ના ઘરે ગામડે। અને તમે મહેમાન નવાઝી જોઈ લો, બાકી બધા સાથે મળીને અમારી માટે જમવાનું બનાવે છે। તે બને ત્યાં સુધી આપણે બાકી બધાના ઘરે જ્યાં ચા પીવા જવાનું હતું ત્યાં જવા માટે નીકળી ગયા છીએ। અને જો રસ્તામાં ચાલતા ચાલતા મને એક સેતુરનું ઝાડ દેખાઈ ગયું। તેના પર ઘણા બધા સેતુર લાગેલા હતા, તો હું સેતુર તોડવા માટે ઉભી રહી ગઈ છું। ઝાડ પર તોડીને ખાવાની મજા જ કંઈક અલગ છે। કોણે કોણે આવું કર્યું છે તે મને કમેન્ટ કરીને કહેજો। બસ, ઘણા બધા સેતુર તોડીને અમે આવી ગયા છીએ પાછા ઘરે। અને જો ગામડું હોય ને ત્યાં ચૂલ્હા પર તો જમવાનું બને જ, અને ચૂલ્હા પરના જમવાનાની વાત જ અલગ છે। તો જો પ્રીતિબેન અમારી માટે ગરમા ગરમ પૂરીઓ બનાવવા માટે બેસી ગયા છે। ત્યાર પછી જમીને થોડીક વાર અમે લોકો બેસી ગયા છીએ બારે। અને આ જોઈ લે, બાકી બહુ જ કામ કરે છે આ છોકરીઓ। ત્યાર પછી અમે લોકો આવી ગયા છીએ ખેતરમાં આંટો મારવા માટે। અને આ જો ખેતરમાં આવીને અમે લોકો અહીંયા ભૂરીને પણ મળ્યા હતા। તો જોઈ લો, આ છે અમારી ભૂરી। એને મળીને મને બહુ જ મજા જ આવી ગઈ છે। જો આવા બધા સરસ સરસ નજારા આપણને બસ ગામડામાં જ જોવા મળે છે। એટલે તો કહેવાય છે કે લોકો શાંતિની શોધમાં અહીંયા આવે છે। અને જો બેક તરફ આવીને મેં જોયું તો અહીંયા આગળ ખજાનો હતો, ખજાનો, એ પણ મકાઈનો। તો આ જોઈને તો મને મોજ જ પડી ગઈ। પહેલા તો હું બહુ બધી શોખ થઈ ગઈ, પણ પછી તો મોજ પડી ગઈ કે આપણે બહુ જ બધી મકાઈઓ ખાશું। તો બસ મેં જો મકાઈના ડોડા લઈ લીધા છે કે હવે આપણે એને ઘરે લઈ જઈ અને શેકીને ખાશું। કોને કોને મારી જે મકાઈ ભાવે છે તે મને કહેજો। અને જો આ સરસ દ્રશ્ય જોઈને તો મને મોજ જ પડી ગઈ। પછી રાત્રે જો જમી કરીને આવી ગયા છીએ પાછા ઘરે। અને આની સાથે થોડી વાર રમી લીધું। એને જો નીંદર જ નથી આવતી। ત્યાર પછી જો સવારે ઉઠીને અમે લોકો થઈ ગયા છીએ રેડી, કેમ કે અમારે પાછું જવાનું હતું। તો જો બધાને બાય બાય કહી લીધું છે। આ છે કાલી, એને પણ બાય બાય કહી દીધું છે। અને કાલું તો જો મારી સામે જોતું હતું, મને કે કીધું 2-4 દિવસ રોકાઈ જ જાઓ। મેં કીધું કે બસ જલ્દી પાછા આવીશું, એવું કહીને અમે લોકો નીકળી ગયા બસમાં। અને ત્યાર પછી અમે પહોંચી ગયા મારી મંજિલ તરફ। શાહી સવારી લઈને અમે પહોંચી ગયા। તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં। જય શ્રી કૃષ્ણ ટુ એવરીવન।